તો પાવાગઢમાં અકસ્માતની ઘટના સામે આવી છે. તો ઊંડી ખીણમાં ટેમ્પો ખાબક્યો છે. મંદિરનો સામાન લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત બન્યો છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કહી શકાય કે ટ્રક કહેવાય ખાબક્યો છે ઊંડી ખાઈમાં. તો કહી શકાય કે ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મંદિરનો સામાન લઈને પરત ફરતા ઘટના બની છે. તો કહી શકાય કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 500 ફૂટ ઊંડી ખાઈમાં આ ટેમ્પો ખાબક્યો છે. તો કહી શકાય કે અકસ્માતની ઘટના પાવાગઢથી સામે આવી છે. પાવાગઢમાં અકસ્માતમાં ઊંડી ખીણમાં ટેમ્પો ખાબક્યો છે. તો આ ઘટનામાં કહી શકાય કે ડ્રાઈવરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મંદિરનો સામાન લઈને પરત ફરતા ઘટના આ બની છે. તો કહી શકાય કે પાવાગઢમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ઊંડી ખીણમાં ટેમ્પો ખાબક્યો છે. જી હા, તો અકસ્માતની ઘટના સામે આવી છે. પાવાગઢમાં મંદિરનો સામાન લઈને ફરતા ઘટના બની છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 500 ફૂટ ઊંડા ખાઈમાં આ ટેમ્પો ખાબક્યો હતો. તો ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો પાવાગઢમાં અકસ્માતની ઘટના સામે આવી છે. તો ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે અને રેસ્ક્યુ કરીને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.